અમદાવાદના છારાનગરમાંથી ગાંજાના રેકેટનો પર્દાફાશ થયો છે। બાતમીના આધારે રેડ કરી 6 કિલો ગાંજા સાથે નિશા નામની મહિલાને ઝડપી પાડવામાં આવી। પોતાની કિડની ડેમેજ થતા અને પતિ દિવ્યાંગ હોવાથી નિશા ગાંજાનો ધંધો કરતી, જ્યારે રૂકસાના નામની મહિલા નિશાને ગાંજાની પડીકી બનાવી અને વેચવા આપતી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો। નિશા રોજની 10 કિલો ગાંજાની પડીકી તૈયાર કરતી, જેમાં 50 રૂપિયાની પડીકી પર 10 રૂપિયા અને 100 રૂપિયાની પડીકી પર 20 રૂપિયા કમિશન મળતું, જે માટે રૂકસાનાએ નિશાને મકાન ભાડે પણ લઈ આપ્યું હતું, જેમાં છેલ્લા 2 વર્ષથી નિશા ગાંજાની પડીકી તૈયાર કરતી। નિશા પાસેથી એસઓજીની ટીમે 60 કિલોની કિંમતનો 6 કિલો ગાંજો અને કુલ 70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જોકે ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને કોને અત્યાર સુધીમાં તેણે આપ્યો છે તે સમગ્ર મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળી રહી એના આધારે સરદારનગરમાં છારાનગરમાં એક નિશાબેન સતીશભાઈ સાબરિયા નામના 35 વર્ષની ઉંમરના મહિલા છે, તેઓને 6 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે। હવે આની મુખ્ય એમો એવી હતી કે આજે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે, એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂકસાના કરીને એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં, અને એનું ભાડું છે એ પણ રૂકસાના ભરે છે। એ ઉપરાંત એને કમિશન આપે છે ને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે। જે સંદર્ભમાં જે રૂકસાના છે જે અમારે પકડવાની બાકી છે એ લગભગ રોજનો 10 થી 15 કિલો ગાંજો આને પૂરો પાડે છે। આમાંથી આ નાની નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે, અને એ જે પડીકી છે એમાં 50 રૂપિયાની અને 100 રૂપિયાની, આ જે 50 રૂપિયાની પડીકી છે અને 100 રૂપિયામાં 20% જેવું કમિશન એને મળતું હોય છે, અને આ રીતે એ પોતાનું જે ઘર ચલાવવા માટે અને જે પતિ હેન્ડીકેપ છે એના કારણે આ જે ધંધો છે એમાં ફસાયેલી છે।